તમે અત્યારે ખાલી એકવાર બોલો રામ કે કૃષ્ણ કે કંઈ પણ બોલો, એ તમારું જમા થઈ ગયું છે. હવે એને કોઈ નષ્ટ ન કરી શકે. તો હવે એ એક નામ છે ને, એ એક નામમાં પતે તો નહીં, કારણ કે એની સામે બીજું ઘણું બધું આપણું ખોટું ખરાબ જે કહીએ છે. એટલે એક નામ નષ્ટ ન થાય, પણ એ બોલતા 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 જે જમા થતું જાય, પછી એનું જે બળ વધે તો એ બધાય પાપ છે એ નષ્ટ થઈ જાય છે. શું કામે? તો કે પાપથી વધારે નામ જમા થઈ ગયા. દાખલા તરીકે કે પ્રહલાદ છે, હવે 5 વર્ષમાં તો કેટલાક નામ લીધા હોય એને, આપણે એટલા વર્ષ નથી ગયા છીએ, તો એને તો 5 વર્ષની ઉંમરે તો કેટલાક નામ લીધા છે. એટલે એક વારનું ન હોય, આગળ જે લીધા હોય એ એના જમા હોય, અને ખોટો પૂરો થઈ ગયો ને આ વધી ગયા એટલે ઓલું બધું નષ્ટ થઈ ગયું. એને નદીમાં નાખી દીધો, અગ્નિમાં નાખ્યો, પહાડો પરથી નાખ્યો, હાથીને પગે તળે કચરાયો, પણ કંઈ થયું નહીં. શું કામ ન થયું? તો કે એની પાસે નામનું બળ હતું. એ એક જ વાત બોલે એટલે ઓને ધ્યાન રાખવું પડે, ખાલી યાદ જ કરે તો, કારણ કે નામ તો જમા થઈ ગયું છે. એટલે નામ એવી વસ્તુ છે કે એ નષ્ટ નથી થતું. તો તમને એવું થાય કે એટલી માળા કરીએ છીએ કેમ ફેર નથી પડતો? એક પ્રશ્ન તો છે, કારણ કે તમે અત્યારે કરો છો એની જ ખબર છે, પહેલાં હું કરી આવ્યા છો એની તો ખબર નથી ને. એટલે આપણને એવું લાગે કે આ રોજ એટલી માળા કરીએ છીએ, એટલા વરસિયા કરીએ છીએ, તો હજી શાંતિ થતી નથી. પણ અશાંતિ એટલી બધી છે કે આવા કેટલાય જન્મ કરીએ ને ત્યાં ઓલું પૂરું થાય એવું છે. એટલે આ ચાલુ રહે તો આ વખતે નહીં તો બીજી વખતે, ત્રીજી વખતે, ચોથી વખતે, એટલે આ વધી જાય એટલે ઓલું નષ્ટ થઈ જાય. પણ ત્યાં સુધી તો આપણે એમ કરવું જોઈએ. પણ આપણે આમાં જ નથી ગમતું. બાકી જો ખોટું કરવું ગમે, ન બોલવાનું બોલવું ગમે, ન ખાવાનું ખાવું ગમે, ન જોવાનું જોવું ગમે, એ તો ગઈમાં જ કરે છે, ગઈમાં જ કરે છે, જેમ કરીએ એમ ગમે. એટલે સંતોનો, શાસ્ત્રનો શું સિદ્ધાંત છે કે કોઈ પણ વિષય છે એમાં તમે જેટલો જાઓ એટલો એ વધે. કોઈ પણ તમે દાખલા તરીકે ગાજરનો હલવો ખાધો નથી કોઈ દી, એટલે ઈચ્છા થાય છે? ખબર જ નથી. એકવાર ખાઈ જાઓ, પછી 15 દિવસે, મહિને, 2 મહિને, 6 મહિને ઈચ્છા થાય. શું કામે? કંઈ એકવાર પડી ગયું છે, આપણા જીવમાં પડી ગયું છે. એમ જો ભજન પડી જાય ને તો એ તો આ તો નષ્ટ થઈ જાય. આ તો ઘડીક વારમાં મળ બની જાય, ઓલું તો દિવ્ય બનાવે છે. પણ આપણને આ નથી ગમતું. શું કામ નથી ગમતું? તો કે આપણે આ કર્યું નથી ને. પછી એક વાત કરી અમે સ્વામી અરે કે આ લોકો આ બોલતા હતા, કંઈક ધૂન કીર્તન બોલતા હતા. મેં કીધું અત્યારે ભલે ને આમાં કંઈ ખબર પડતી કે ન પડતી, આમાં હું કહેવા માગે એ કદાચ ખબર ન હોય, પણ કરેલું તો હે. નકર બોલે કેવી રીતે? તમને જે આવડતું નથી એ તો કેમ કરી શકો? નથી થાય ને. એટલે એમ ભજન કરતા 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 જીવમાં જેથી ભજનનું બળ વધી જાય છે ને, તો એ પરમાત્માને એની પાસે આવવું પડે. મુદ્દો છે ભજનનો. બીજું બધું શાસ્ત્રો છે એ બધા કામના જ છે. મેડિકલમાં દવા બધી કામની જ હોય, પણ આપણને લાગુ તો ડૉક્ટર લખી દે એ પડે. એટલે એને આપણે સદગુરુ કહી શકીએ. સદગુરુની આજ્ઞા મુજબ જો આપણે હાલીએ એ આપણને સમજાવે, અને એમ જો આપણે કરીએ તો આપણું દરજ જાય. બાકી મેળાએ તો કોઈને જાતું નથી. એટલે મનમુખી ભક્તિની વાત કરું કે મનમુખી જે ભક્તિ થાય એ તો એમ થતું નથી. કારણ કે તો થઈ ગયું હોય ને, આપણે કરીએ જ છીએ ને, મન પડે કરીએ જ છીએ, એમ તો નહીં થાય. એટલે આજ્ઞામાં એવું બળ છે. હવે આજ્ઞામાં બળ શું છે એ હું કહેવા માગું. કારણ કે આપણે છે ને એક જન્મ જ કરવાનું છે. એને તો અનેક જન્મ કરીને જે સિદ્ધ કર્યું છે ને એ તમને એક પારામાં આપ્યું છે. તો આપણે એની કિંમત શું? દાખલા તરીકે તમે વ્યવહારિક તમને ઉદાહરણ આપો કે આખી જિંદગી કમાણી કરી અને 5 વીઘા જમીન લીધી, એક મકાન લીધું, એક ગાડી લીધી, પછી તમે છોકરાને દઈ દો કે ના દઈ દો? દઈ દો ને. પછી એની કિંમત એને શું થાય? એને તો કર્યું નથી ને. એ ક્યાંક ભેગો હોય ને તો એને ખબર પડે કે આ પૈસા કેમ કમાવાય છે. એમ છે ને, એમ આપણે ગુરુની હારે રહ્યા હોય તો એના જીવનની આપણને ખબર પડે, તો આપણને એનો મહિમા થાય. જે સદગુરુ છે, જે સંત છે, કોઈ ભગવાન છે, એ તો કેટલા જન્મો પછી આપણે આ પ્રાપ્ત થયું છે ને આપણે તો એક જ જન્મમાં પડ્યું છે. તો હવે આપણે એને સ્વીકારી લઈએ તો એને જવાબ બની જાય.
પણ આપણે એ જ ના કરી શકીએ, બાકી બધાનું સ્વીકારીએ. તમે એક જ જિંદગીની વાત કરો, 50, 60, 70, 80 વર્ષ જે જીવીએ એમાં જે મહેનત કરી હોય અને એ બધું આપણે છોકરાને દઈ દેવું પડે અને એ જેમ તેમ કરી નાખે તો તમને કેવું થાય? કેવું તો ભગવાનને આપણા પ્રત્યે કંઈ નહીં જતું હોય એની એટલે મોકલ્યા છે આવું કરો. વિચારવા જેવું છે. એટલે કોઈ વ્યક્તિગત વાત નથી, પણ આ તો સાર્વજનિક વાત કરું છું કે ભગવાને આપણે મનુષ્ય દેહ આપ્યો. આ મનુષ્ય દેહ એટલે હું તો કે પોતે જે ધારણ કરીને અહીંયા આવે છે ને એ દેહની આપણે આપ્યો ને આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? આવી આપણી પ્રકૃતિ છે અને એને આપણે ભજન કહીએ છીએ. શબ્દની એટલી બધી કિંમત છે કે તમે વ્યર્થ જો ના બોલો ને, વ્યર્થ, તો તમે જે બોલો ને એ થાય. આ એક પાવર છે. એટલે શાસ્ત્રોમાં બતાવ્યા 3 તપ છે. 3. એક વાણીનું તપ છે, એક દેહનું તપ છે, એક મનનું તપ છે. આ 3 તપને સમજીએ ને તો ઘણું બધું થઈ જાય. જો તમે ઘડીક વાર બંધ રહ્યો, મારે બોલવું જ નથી એમ કરી જોઈએ, કેમ થાય? ભજનનું બળ વધે એટલે તમે મનનો કંટ્રોલ કરી શકો, વાણીનો કંટ્રોલ કરી શકો. બહુ બહુ સમજવા જેવું છે. પણ એવી વાતમાં આપણે ધ્યાન નથી. એટલે નામ જપ છે ને એનાથી મોટું મારા ખ્યાલમાં તો કંઈ છે નહીં કાંઈ. અને બધું જ્ઞાન જોતું હોય ને, બધું એ આમાંથી જ થાય છે. ભક્તિના જે પ્રકાર બતાવ્યા ને એ એટલે જ છે. 9 ભક્તિ કરી તો એક પકડી ગયો ને ગમે. આ મકાનનો ગમે એ છેડે જાવ એટલે આમાં જ કેવા હોતો. આ શું કે બ્રહ્મ સમાજમાં જ કેવા ને. પછી તમે ડેલી ઊભા હોય તો ભલે, ફરિયામાં ઊભા હોય તો ભલે, અહીં ઊભા હોય તો ભલે, ઓલા ખૂણામાં ઊભા હોય તો ઓલા રૂમમાં હોય, ગમે નહીં આવું. શું કહો તમે? હા, તો 9માંથી એક લઈ લી એટલે થઈ જાય. બીજું એની મેળાઈ આવે, પણ કરવું આપણે પડે. ભક્તિનું રૂપ જ અલગ છે. આપણે માની બેઠા છીએ એ સત્ય હોય તો આપણું થઈ જાય. જે આપણે માની લીધું છે એ હકીકત એવી જ હોય તો આપણે કરીએ જ છીએ ને, તો થઈ જ આવવું જોઈએ. તો એવું થતું નથી એટલે કંઈક ભૂલ તો થાય છે. એટલે એ ભૂલને સુધારવા માટે સદગુરુ જે સમજાવે અને આપણે સમજીએ ને પછી કરીએ, પછી થાય. એક દાખલો ખોટો પડે ને તો સાહેબ પાસે જવું પડે. પછી સાહેબ જેમ કહે એમ કરી અને પછી આપણા મગજમાં ઉતરે, પછી દાખલાનો જવાબ આપણે લખી શકીએ. ભગવાનમાં પ્રેમ નહીં થાય ને ત્યાં સુધી કાંઈ પતવાનું નથી.